ચીલી વાત લેડો બાપા એ કટુ શું છે તમ આમ ઉતારો ડો અમે અરે ઉતાવળ જેવું છે મારે અમે તમારા ઘેર આ બાજુ આયા ને તમે તો ભરીને બોરો હો ફૂલ ફાટ કોમથી આવ્યો ના કોમથી નતો જો પછી. હું તો આ તો બહાર જતો હતો મારે હે ને મોડું થાય છે પેલું ચમ મોરું હતા બેંકમાં જવું છે બેંકમાં લે ચમ શું તું ગોડો થઈ જકુ કેમ? હજુ તો 7-8 વાગે ને તું અત્યારે વહેલા પેલા ઓલે જઈને કરે તો વહેલા જઈએ ને ચા નાસ્તો કરીએ કે આ મુંજા ઘેર મેળ દીધું ઘેર નહીં કરવાનું બજારમાં જ ખાવાનું ટાઈમ મારી કહું તો ના આપણે પેલું વેકીને હાઈવે 2 વીઘા 5 કરોડ આયા 5 કરોડ તન તો પોપા ભાઈનું પૂરું જ કરી નાખ્યું પોપારો બોલાવી દીધો એમ હાઉ આ મુજો ઓહો બિંદાસ બિંદાસ અને તમે જો હે અમે તમારા છોકરા હા રે એ નોમ ના લીએ તું એનું અમારે એનું પૂરું થઈ ગયું મારે એને સંબંધ તોડી નાખ્યો અને અમુક જો એનું નામ લીધું ને તો તું મારો જૂનો મોરવાઈ છે ને એ ભૂલી જઈએ અને વચ્ચે આવું છે ને એ નેકટું બંધ થઈ ગયું હારું ગટુ ભાઈ હું કોઈ કોણ સ્પેશિયલ મળવા નહીં જતો હું એ તો હું પેલા છે ને ફૂલભાઈ ઈવન ભેગો થવા જાઉં છું આરતી જતું હોય ચાલે લે ચા ફોન તોય માર તો લેવા નહીં તમારે પૈસા ભરા નહીં એ બીજા કોક ના દેજો કોને જરૂર હોય ને ઓ વાહ આ મુજ્યા છોકરા માટે ભણેલી ગણેલી લાવે ભાઈ બાયડી જુઓ અને વન તારે નજરમાં તો ગોઠવી જેવું કીધું મારે મોડું થાય છે ઓહો ઓન તો જો હવે પોખે આવી જઈને હા ને ચાલે રહી જેના છોકરાને પહેરાવવાનો તને કારુભાઈ હેરજો ગોરજો અને હવે ગરજ પતી જાય એટલે પત્યું કશો વાંધો નહીં અવસર આરે પૂરો થઈ જાય ને મારા પછી બધી શાંતિ થઈ જાય એમ હા બોરે હા બાપા પાછી ઓય પેલું કે કોલેજ જતી ના રહે કેમ કે પેલું મહેમાન આવતા કરતા 2 દાડા રજા રાખતું તાર મહેમાન કે આ જાઉં કાલ આવું એવું કરતા હતા એટલે હું ગમે ત્યારે આવી આ તો મહેમાન ઓધો નહીં બાપા હાલ તો ઘેર જ છું 2 દાડા હો? રજા છે એટલે 2 દાડા હું પેલું મહેમાન આ તો જોવા આવવાના છે તો ગમે ત્યારે આવી એટલે હો? ઓધો નહીં અને પેલું બેહન હા પાઈ હતી ના નહીં પાઈ હા તો પઈ દો તને જો હારો હો? પાઈ અને આ કાઢજો અગી જાય ન વાંધો નહીં હું કહું હું કીધું પણ આપણે ફોર્ચ્યુનર સોરાવાની અલ્યા ગાડી તો સોડાવ્યું પેલી તાર લાડી લાવીએ લાડી પછી બાપા પેલા માં ગાડી જોવો ફોર્ચ્યુનર પેલી લાડી લાવવી પડે ભલા મને એ તો બાપા મળી જાય અને યાર હું વિચાર્યું હા. ચોક સસ્તામાં જમીન મળી રહે ને તો 1 નંબરમાં રાખી લઉં આમાં શું કરવી બાપા વેકીન તો જમીન પૈસા વાપરીએ એ વ્યક્તિ પણ તોય રાખવી પડે થોડી તાર છોકરો થાય ને હમ. શું કહેતો ફાવે મારા છોકરો તો નહીં વાપરવા દે આપણે વાપરીએ બાપા એ તો કરીએ યાદ ને કોક હા ઓ કરશું ઓહો અમે તો અમે ના દેખાઈએ કા હા હા હુરપાટ બાયપાસ સીધે સીધા હા એક સમયે તમે મોન ના દેખો પણ અમે તો દોડાય છીએ કા બગલાની પોક જેવા ભાઈ ઉતારમાં ભાઈ ભૂલી ગયો હા. એમ થઈ જતો ને પાછો એટલે પોખું પડે ને પાછું આવો બેહો બેહો અરે આ મને જવા દીધો આ પોપટ અરે તમે બેહો ભાઈ યાર ના ના ભલે ને સંબંધ તૂટી ગયો પેલા વાડ જોઈને બેરે છે ફૂલભાઈ મારી તમે ચાલ. ભલા મોણો બેહો સા પીધ્યા વગર હું જવા દેતો છું તમને યાર વાત કરો છો તે બેહો બેહજો પોપટભાઈ મને જવા દો મારી વાત અપરો મારે મોડું થાય છે યાર આ બુડો મોણા અમારા ગામમાં તમારો પગલો સોહી જેમ ગુરુનો પગલો પડે ને એમ તમારો પગલો પડી શું ચાલે છે કયો બસ બીજી તબિયત કોની આરામ છે કા તમે તો સારું સાપડું તો ત્યારું બનાવી દીધું લ્યો આ બનાવવું પડે કે ભાઈ આ તો પાછી આ તો ઘર બનાવ્યો ઓછા પૈસા નહીં બનાવ્યું મેં તો એમાં તંગી પડે છે એમ બાકી પેલા મારે જો તંગી હતી શું કરો તે ઘેર ને ઘેર કરો છો આમ ભાઈ ઘેર ને ઘેર નોકરી હતી એ બંધ થઈ ગઈ વાપ બાપા મને વાબાનું આ શહેરી કે ઘઉં આવ્યા છે ગૌતભાઈ ભાઈ ઘઉં એવું છે તે વહેલા ના હોય યાર પહાડ પડી જાય છે અને બેસો શીખો એક છે
એક જ છે ભાઈ એક બહુ થઈ ગઈ તબેલો તો તમારે તો ખાશો કાઢી નાખી ભાઈ એવું એમ આમાં ભાઈ કયું ફોનથી મારે છે એવું હાલ તમને ના બોલાય એ રીતનું પછી થતું નહીં મારાથી રે એટલે હું એ કશું કરતો નહીં બધું બસ બરાબર હા કહું આ તો હું આવતો હતો હા. તે વેવાઈ મળ્યા હતા કહું તમારા અમારા હા ના વરી ભાઈ તમારા તો તમારે જ કહીએ ને તાન થોડા અમારા કહીએ વેવાઈ તાને એ બધું પતી ગયું એ દર છૂટા ચેરા થયા ને એ છૂટા નાહી દીધા બરાબર અમાર પાસે કહેતા નહીં એવું કે અમારા વેવાઈ કોઈ ના પતી ગયું ભાઈ અમારે એ સંબંધ પૂરો એવું અગ્ન મારા પગે નહીં મેળવાનું થતું મારું મને નહીં થતું પોપટ જોવા જઈએ ને તો તારા જેવાની હો તારા જેવાની હું બોલાય ને હા તે પેલી નહીં કહેવાતા બરાબર કે બોરી 3 પોતે થાય ને એટલે વધારે ઉસરો ચમ ભાઈ એ હમણાં કોઈ કહેવાને 2 વીઘા વેચીએ ને હા તે પૈસા એ ચોક 5 કે 6 કરોડ જેવા તે હું તો બોલાય નહીં મને તે મને તો આમ પકડે કોલર મનતો અને મારું એટલું જોર કરી લે શું વાત કરો હું કો હો લે આ તો જો પૈસાનો પાવર પૈસાનો એ પૈસાનો જ પાવર તાને અને ચા તો પીતા જ નહીં કે તમારો કોલો પકડ્યો મારો પકડ્યો આ તો પોપટભાઈ એક મેલું ને મરી જાય પણ ખાલી ખોટો દોષ પડે હું નકે ખબર ને એક લાફાન જ ગરાગી પણ આપણે હું લે બોલવું પડે ભાઈ અને ના. પાડો જો બહાર આવતો હતો પૈસા કૂદી બીજું કોઈ નહીં એ જ ભાઈ એ જ હું ઘાટમાં નહીં આવતા ને કહો હું હાલ બધી રી ઉલવી નાખું એમ આ સંબંધ તૂટ્યો છે ને અત્યારે અમારા છોડીને વાપરીને દુઃખ છે એટલું વાપરીને બીજું હગું કરે ભાઈ કે સંબંધ તૂટ્યો છે આ બધી ભાઈ દુઃખ પણ અરે ઘાટમાં આવી જાય કહો આમ પૈસા વીન નાખું એમ હા તો હું ફૂલભાઈ વાટ જોઈને બેરે છે મારા જવું ઓહો. છે વર્તા સાબા મિલ લે એ તો જોઉં હું આટો ના આબુ પર છે હો હારે હા, હા. હારે ના બોલ તો હેરો તમારે ના ના હારે હા મને એવો વિચાર આવે છે કે આમાં તાલ આવશે આ વર્ષો જૂની રી મને કરશે એમ અમે ખબર છે કે ભાઈ પોપટલાલ પહેલાથી કચ્યો દે જો જઈ સોરી આય રે બાપા દેહો પાઉં છું એ અમાય જલ્દી અમાય એ આવું જલ્દી ખટકો હું કહું છું પેલા છૂટું કરાય છે આ વકીલ હતા એવા નંબર છે ઓહો બાપા કાગળ એમ લખીને મૂક્યો તો તે દા તમે હા અમે વધુ નહીં જાય લે ને મો લઈ આમ ના ના નહીં જોતો માલ વે ભાઈ ઓ વે ભાઈ યુ આલ્યા હવે ભાઈ સર અલ્યા તું હું ખાવા આવ્યો છું હોય આવ બાપુ બાપુજી વાળો ના પાડ્યો ને કરો ઓય હું ખા દેતો હે પીએ તેનું મોરી બહુ કરો હા તમે અમુક તું કાળે પગે લાગે છે તો સૂટું ટાળ દીધું અમુક અને પગે લાગે છે જૂના વે ભાઈ અલે આ જૂના વાળી નવોય નહીં જૂનોય નહીં તારો ને મારો સંબંધ તૂટી ગયો છે અમુક હોય હું ખાવા આવ્યો ધૂળ ખાવા આવ્યો છું દૂર ખાવા નહીં 50 લાખ રૂપિયા લેવા આવ્યો હું હને પચાલા મારે ઘેર ધાબુ ભરાવું પેલા મારે બીજો રૂમ બીજું ઉપર મકાન ખેંચવું છે એમ અલે આ ધાબુ ભરાય કે પછી ગફડીઓ ભરાય મારે હું લેવા દેવા ચાલો એટલે 50 લાખ રૂપિયા તો તમારે ચાલવા પડશે એ હના પૈસા વાત કરે અમે હના લે અમાર ભરવાનો બીજો માર હના પૈસા આલું હું તરત બંધ થઈ જાય મહેમાન એટલે આવું ચંબન થઈ જાય હા યા પણ નેસાડો કે નેસાડો વાત કરું તર એટલા મારા ઉમરાય ના દો હક થાય છે ચમ હક ના પૈસા લેવા આવ્યો છું હું એમને થોડો આવ્યો છું ઉમરાય પગ ના આબુ જોઈ રે આ બાજુ બોરીએ હું તો ઊભો તો રહેવાનો જ છું નક્કી છે અલ્યા તમારે ઘેર ભૂલે પણ આવો 50 લાખ રૂપિયા લીધા વગર હું જવાનો નહીં અને વાંચવા કણ બોધી ગયા છો ઓય ઘરમાં આલી ગયા છો એટલે અમાર છોડીને હોય પૈનાઈ નથી આ મુહાની તમાર છોડીને છૂટું લીધે કેટલું થયું હા તે હોકાન છૂટું લીધું વાત કહો છો તે આમાં હું તમારા ઉપર કેસ ઠોકી બેહારું હા કે મારી છોરી અત્યારે ઘેર બેહી રહી છે મારા છોડ જેટલું દુઃખ માર્યું આમાં કેસ ઠોકી બેહારે આવડો તમે જો અને બાપ દીકરા જેલમાં હરિયા કાલતા કરી દે જો આમાં તો હું કશું બોલ્યો નતો અત્યાર સુધી આપણે લે કરો ઓય ઓય રોટલો પડો નહીં ચાલી લે તમે તાર દેવું એટલું દે પછી હું એમ કહું આવડો કેસ ભરાવું કે હું કહેવા જો તો બોડામ લાકડી મને લોહી કાઢ્યું લે દે હેડો
અલ્યા નહીં મેળવું હમણાં ખોટો મરી જઈએ એડવાન્સ કર તું અને પછી એવું લખાવું મય કે હું કહેવા છે ને તે મને ધમકી આલી કે તારા ગોમમાં તું ફરે તો તારા ગોમમાં તો ઉડાડી મારે બંદૂકથી આલી તીજા તારે થાય ને કરી લેજા હાર કચો હતો દિહાડો તાર ઢોકું મેલ ને કમરા હાલી તું તો લાવો કે ઉપર પૈસા લેવા આયા જો કે બાપા આપણે જોઈ છો બંદૂક હતી બંદૂકી મારી નાખી કે આપણે લાવવાની હે લાવું બીજી લાવું રાશન વાળી આલી જાય પૈસા કેસ લાગો પછી આવું લાયસન્સ મારી લાવો એ ના ખબર પડે ને એના મુદ્દે વાત ના કરી અંદર પેસો ની મળ પાપ પગી લાગવા પોકી જાય બોલો કાકા હું હતું સાહેબ આ સુરીને બાપરીને 3 વર્ષથી બિહાર રાખી છે ઘેર રિહાઈને આવી છે અને જ્યારે અમે મુદ્દો ઉઠાયો તો તેરી જો તે હું ક્યાં માંડ્યા ઊંધું બોલ્યા કે તમારે તો સુરીએ છૂટા શીરા હાથે આલ્યા શીખી અને એ તો સુરી તો જોનતી નથી બાપરી એટલે તમારા કાકા આવું કરું છે એમ અને વકીલ સાહેબ મારી વાત તો આપણો મન તો કારણ કે વત્તાય નહીં આવડતું ને લખતાય નહીં આવડતું મને કેમ કે તાર નામે પૈસા મીકવા છે કે તે મેં સહી કરી આલી ને પછી કાઢી મેલી મને તો બોલો છૂટું હાલ દીધું એ જે કર્યું બસ છૂટું હાલ દીધું શું કર્યું મને ખબર નહીં અમે ત્યાં ભણ્યા લખ્યા નહીં અને હવે આ છોડીને બોલાવતા નહીં આમાં છોડીને અમે કોણ લઈ જાય આ આવડી મોટી છોડી થઈ અત્યારે તો ભૈયા અમારે તો સમાજમાં કેવું છે તમને ખબર છે કે આજના જમાનામાં કેવું છે કે હું છોડીના મોકા છે તે તેરી ના ગયા આ બધા ડખા ઉભા થાય કાકા તમે હવે ચિંતા કરજો નહીં હું બધું જોઈ લઉં હેડો અને સાહેબ મારા બાપના દાગીના બધા હતા ને બધા લઈ લીધા ઈઓને ઈવોને દવાનો ખર્ચો આ સાહેબ ભાઈ બધો પૂરો પાડ્યો અને હવે બોટ બોલી છે કે તમારે સોય તમારે જોઈ રાખો એટલે હવે કાકા તમારે તો છોડીને મોકલવી છે કે છૂટું લેવરાઈ દેવું છે જો સાહેબ એના કોઈ કમા સોય નાખવી છે તો મને કશું હતું નહીં હોર હતી સોરી અને અને એના જો ના પાડી સાહેબ એના ના પાડી કે અમારે આજે ના જુઓ કાલે ના જુઓ તો આ છોડીના ભરણ પોષણનો અમારે દાવો મેળવો છે હા તો આપણે જઈએ છો બરાબર સાહેબ હા હાલ હેડો હાલ હેડો સાહેબ બાપા હું આવું હવે એને લઈ લો હવે લે હેડો ઘર રાખી દે લે લે આમ યાદ કઈ તો નહીં તૈયાર થવા ચોકન અલ્યા રાતી તો કીધું હે. હું ગાડી લેવા જવાનું કાઢી લે જાનું હું વિચાર્યું હે, ના હોય પેલી વાલ લાવી દઉં ચારે ભરવા થાય અરે હું બાપા ચાર ભરા એ ગાડું લેવાતું છે ટાટ્યું જૂની લે પેલા મના કાકાની ગાડી તો એવું ટાટ્યું ગાડું લેવાતું છે સારું વિચાર રાખો કો ઈકો લઈ દેવું ઈ કોઈ ના લેવા બાપા તો હું કહીશું સારું વિચારો ફોર્ચ્યુનર લેવાની ફોર્ચ્યુનર પશુ ને ફોર્ચ્યુનર તો આ પગ મિલે ને અંદર ઈ બાર તો લાગે કે કોઈ કલાકાર ઉતર્યો મારી એન્ટ્રી પડશે ને તા? ઘટુજી કાનું નામ હા ઘટુજી હજુ તો આપણે ગાડીની જ વાત કરીએ ને આઈ ગયા પ્રવાહ અમે બોલો સાહેબ અલ્યા તું હું ખાવા આવશું અમને ઓય કાકા ઓય ખાવા આવશું જોયું આવું થયું અમારા ગાત આવું થયું આ તમારા છોકરાને બાયણી કેમ રાખતા નહીં તમે આપણે શું ના પાડી છે બાપા ના પાડી જ નહીં આપણે સાહેબ હા વારે ખોટા ફસાવું છે અમોન છોડીને કશું બોલ્યા નહીં અમે પૂછી દો છોકરા બોલે તો નહીં બોલ્યા બાપા જો નહીં ફસાવું છું આ જેટલો જુઠ્ઠો છે સાહેબ આ જેટલો જુઠ્ઠો છે 15-20 બેહો રાખતો સાહેબ આને 15-20 બેહો રાખતો સોરી બાપડી એકલી મજૂરી કરતી અને ખાવાનું ના તારે ત્રાસ પાડતા સાહેબ ત્રાસ પાડતા બે બાપ દીકરો રહ્યા એ અલ્યા કદી ભેંસનું દૂધ પીધું નહીં દૂધની ગલ્લઈ દુકાનથી લાઈ લાઈ ચા મેલ્યો ના બોલો આ બધા પૂડા તો મેં જ બોધ્યા છે ખેતરોમાં લાઈ આ બધા પૂડા નહીં પડે સાહેબ દેખાય તમને બાપા યે આ બધા મેં જ શીરો તો બોધ્યા બહેનો ચોગન છે તું તો વિચારી તું લાવવાનું ના હો જાય કાલ સાહેબ ઓન ઉપર તમે કેસ કરો બે તમે ઓન ઉપર કેસ કરો દોડ લેવું જોઈએ કાર્બન બોલી જાય આ છોડીને ત્રાસ આલો છો તમે સાહેબ ઉભારો મોરવાઈ ના બજો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય આ બોલાવો તમે સાહેબ બીજી વાર જા દો ઓના પર કેસ કરી દો તમારે કરવું છે હું કશું નહીં સાહેબ એરા આ છોડીને ના નાખ. તો હું કાવા આયા તા કશું કરવું આ નથી જોડીના ભરણ પોષણના 50 લાખ રૂપિયા તમે મેલ દો કો તો છોડીના 50 લાખ રૂપિયા આલ દો એના હાથે એટલે અમાર છૂટા થઈ ગયા અમે એ મને પૈસા આલું પૈસા લેવા આયા જુઓ કાળુ ભાઈ સમજાવો આમાં કારું ભાઈ
અમે કારુભાઈ આમ તો કાર્યો કાળુભાઈ યા હું સમજાવો કો પૈસા લેવા આવ્યા છે હું થી પોપટભાઈ કયો 50 લાખ રૂપિયા માંગુ છું હોય બધું થઈ ગયા શાંતિ રાખો તું અને આ ભાઈને ઓળખો ના પડે વકીલ સાહેબ સી વકીલ સાહેબ કયું ને આ 50 લાખ રૂપિયા લીધા કર હું જય ની વતી માં અલ્યા પણ ચોકન આલ્યા શું હોય કર આલ્યા તા આ છોરી અમારી હે નહીં ભાઈ શાંતિ રાખો તમે બે જણા બોલો હું વાતમાં કેવો અને 50 લાખ રૂપિયા આનું કશું નહીં આ છોરી ને 50 લાખ રૂપિયા ભરણ પોષણ ના માંગ્યા અમે હાલવા પડીક નહીં હું તો કેસ કર દઉં હાલ હમણાં હું તો કેસ કર દઉં એમ તાન અમારા પોપટ પૈસા ચાલ હના પોપટ પૈસા આમાં છોરી ઘેર બેહાઈ બરાબર કોઈ કન છૂટા શિરાલ દીધા અને અમાર છોરીને અમે કોઈ હગુય નહીં જો આવતું લે અમે કરવાનું હું અમાર તો તે અમે શાંતિ રાખો જો બોલો સાહેબ હું વાત કરી તમે શાંતિ રાખો બે જણા હું સાહેબ વાત કરી લાયા તમને કેવો બનો હા કાકાને એવું કેવું છે આ સોળી 12 મહિનાથી બેઠેલી જરી હૈ 3 વર્ષ સાહેબ 3 વર્ષ 3 વર્ષ એટલે આવું તમારે આવવાને કીધું હા આવવાને કીધું અને વાતમાં નહીં આવી ગયા તમે એ ભાઈ ઓને છૂટું નહીં હાલ્યું ઓને છૂટું લીધું છે એ તો રાખવા તૈયાર હતા આ તો ભલે ગમે તે સબ બોલે મને પણ વ્યવહારનો સાચો મોણસ આ સોળી નું કરવાનું તાન આ મીઠા કશું કીધું જબ્બર હલવા સાલો સાપરી જા ભાઈ પોપટભાઈ બોલો હવે તમારું કરવાનું કેવું કશું નહીં ના છોરીના હાથમાં 50 લાખ રૂપિયા આલ દો અલ્યા હો ના હારું હું એમ કહું છું તમારી છોકરી પૈણી નથી આવી હું મારી વાત સમાજમાં વાત ઓપરો કરતા મને વખત પેલું બોલાતો મારા એકબીજાને તો વાતો ઓભરતા નહીં મંડે એવાની પીપોળીઓ કરવા પણ કાળુભાઈ તમે હોમ આવજો આ ભાઈ જૂઠું બોલે છે છૂટું હોમાઈ લીધું હે અને પાહુ કીધું 50 લાખ રૂપિયા ભરણ પોષણ ના આલો હા ના આલું કર નાખું તું પેલી વખત તો કોલર પકવા તૈયાર હતા કર નાખું તું તો બોલાય કારુભાઈ ભૂલ થઈ ગઈ હતી ભૂલ થઈ જીતી તે મારી પણ હા ના આલું હું એમ મારી કહું. વાતો પર તું જો 50 માગે ને Yeah. એટલે 50 નહીં કહી દે 20 પછી હું આલું છું સાહેબને અને કે સોની રાખવા હું તૈયાર છું ગરમન ગરમો રૂપિયા બસ બોલા સાહેબ સાહેબ બધાને પાડતા જ વાત કરો એટલે વાત પતી જ જાય અમે લે. પાડતા જ વાત કરો આ બાજુમાં આવો. હું છે જો 50 લાખ તમે કીધું હે, અહીં તો બરાબર? લેવાના છી હા, શાંતિ રાખો 50 લાખ તો નહીં પણ 25 લાખ રૂપિયા હું આલું જો 25 લાખમાં તો મારે સેટિંગ નહીં થાય પણ હું 35 લાખ તો છેલ્લે લી હા દાદા 35 લાખ આલું બરાબર બરાબર પણ સાહેબ છોડીને નહીં જવા દઉં તમારે યા, આ માર ઘેર જ રાખશું બરાબર છે બરોબર છે ને? બરાબર છે હા હા બરોબર છે. હું બોલો કરી દેવાનું. હા એ બરોબર બરોબર બરાબર 35 લાખ રૂપિયા આલવાના બરાબર ને બોલો પોપટભાઈ તમારું કેવું કેવું હા છોરી તો ભાઈ ના આવે તો આ તો નરાદમ ત્રાસ આલી હમણાં તો કહેતા હતા તમે ચોગન તાસ આલ્યો તા સાલી એ જવાબદારી મારી હા. યા, બસ, કરો. લ્યો. સાહેબ તૈયાર છે લ્યો બોલો, લખણ કરી તમારું દઈએ કેવું કેવું લખણ કરી દઈએ બાપા આપણે એનો અમદાવાદની કોર્ટમાં જો વળી પાછું બાપ સુધર્યો એટલે ચોરી પકડે છે બોલો આપા જાઓ તો અલગ અલગ ફરો કેવો જવાબ આલો મને આનો હેરો છોરીને 50 લાખ રૂપિયા તમે આલવા જ પડશે નહીં આલો તો હું તો ઉપર કેસ કરે હાઈકોર્ટમાં જાય હાઈકોર્ટમાં પણ શું ના પાડશે હું તો હાઈકોર્ટમાં જઈ લે છોડી ભાર હાઈકોર્ટમાં જવામાં આવશે ને કરવાનું કરો તાર ગટુજી હું એ તો પોપટલાલ સુઈ માં હું ને કટુજી છું અરે પછી તમને જેલના હારિયા ગણાય 50 લાખ રૂપિયા છોડી નહીં આલ્યા તો હું તમને આ દિલ્હીની જેલમાં બેહાડ દી હા લેટ છોડી કાળું ભાઈ જો ઘટુભાઈ ચિંતા ના કરજો એ દિલ્હીની લઈ જઈ તો હું અમેરિકાને લઈ જઈ એવા બીજા દાડા તમારે ઘેર લઈને બેહાડ દે પણ તમારે નહીં જવા દો નહીં જવાનું એ પોતાની જાતમાં ગમે તે મત હોય પણ કારુભાઈ બેઠા છે તમારા પડખે ચિંતા કરવાની જરૂર નહીં યુવાનું હાચું તમારું ખોટું બરોબર છે હા શું જ ને લ્યો હોટ બે ચાપવાની નાખી નહીં લેવા આનો વ્યવહાર કહું અને પૈસા આવીને કૂદવાનું થોડું ઓછું રાખવાનું શું કીધું હું કહેતો હતો લેડો ગાડી લેવા જઈએ છીએ ના જી આવો કરુપા એડો કે ફોર્ચ્યુનર લાવવાની લેડો